મિત્રો, આજે માં ચામુંડાની એક એવી સત્ય ઘટના જણાવવા જઈ રહ્યો છું કે તમને સાંભળી અને ખૂબ જ આનંદ થશે. મિત્રો, ચોટીલામાં રાજા દરબાર સોમલા બાપુ ખાચરનું રજવાડું ચાલતું હતું અને ચોટીલા ડુંગરની પેટાળમાં બટુક હનુમાન દાદાનું ભોયરું આવેલું છે અને તેમાં સોમલા બાપુ ખાચર તેમની સભા ભરી અને અવારનવાર બેસતા. અને ત્યારે એક દિવસનો સમય બન્યો ત્યારે કાઠી દરબાર સોમલા બાપુ ખાચરના સપનામાં મારી 20 ભુજાળી ચામુંડા આવ્યા અને મારી 20 ભુજાળી ચામુંડા એટલું બોલ્યા કે હે દરબાર, આ રાજ્યમાં મારા દીકરા જે માગે એ મેં ચામુંડાએ 2 હાથે હંમેશા આપ્યું છે. પણ હે દરબાર, આજે હું માતા ચામુંડા તારી પાસે કંઈક માગવા આવી છું. અને આટલું કહેતાની સાથે તો એ 24નો ધણી ઢોલિયાની ઉપરથી ઊભો થઈ અને માં ચામુંડાના પગમાં લાકડી પડે ને એમ પડી ગયો અને બોલ્યો કે હે માં, માડી આ ડુંગરની ઉપર દિવસ ઉગે અને આથમે અને હજારો માણસો માંગવા આવે અને તું બધાયને આપે છે, પણ માડી આ તુચ્છ માણસ પાસે માડી તું લાંબો હાથ કરી અને એમ કહે છે કે તારી પાસે કંઈક માગવા આવી છું કે બોલો માડી, તમારે શું જોઈએ છે? આજે મારી ભગવતી ચામુંડા કદાચ મારું લીલું માથું માંગે ને તો મારું મસ્તક કાપી અને ઉતારીને આપી ના દઉં ને તો હું કાઠી દરબાર સોમલા બાપુ ખાચર ના કહેવાઉં. પણ મિત્રો, ઘણા એમ કહેતા હોય છે કે માં કોઈ દિવસ જીવનો હંસ ન કરે, તો આજે એ વાત ઉપર લઈ જાઉં છું. અને તે દિવસે ચામુંડાએ એટલું કહ્યું કે હે કાઠી દરબાર, હું તારી પાસે માંગીશ એ તું આપીશ કે માડી ચોટીલાની ગાદી જોઈએ છે કે માડી મારો જીવ જોઈએ છે કે ના, કે તો માડી તારે શું જોઈએ છે? કે હે દરબાર, આજે મને ભૂખ લાગી છે. તે દિવસે સોમલા બાપુ ખાચરે એટલું કીધું કે હે માડી, સવારનો દિવસ ઉગે એટલે 72 મણની લાપસી તને ચોટીલાના ડુંગર ઉપર જમાડીશ. અને તે દિવસે મારી ચામુંડા એટલું કહ્યું કે હે દરબાર, તારા જેવા લાપસીના લૂંદા ખવડાવવાવાળા તો રોજ સવાર અને સાંજ 70 મળે છે મને. કે તો માડી લાપસી નહીં તો તારે શું ખાવું છે માં? અને તે દિવસે ચોટીલાના ડુંગરવાળી મારી ચામુંડા એટલું બોલી કે હે દરબાર, તારે જો મારી ભૂખ ભાંગવી જ હોય ને તો આજથી 5 દિવસ આડા છે અને 6ઠા દિવસે અષાઢી બીજ છે અને અષાઢી બીજના રાતના 1 વાગે નવચંદ્રા પાડાને લઈ અને બટુક હનુમાનના ભોયરાની અંદર આવજે અને પછી તું આવી અને જોજે કે હું એ પાડાને કેવી રીતે ખાઉં છું. અને આમ 1 દિવસ વીત્યો, 2 દિવસ વીત્યા અને 3જો દિવસ આવ્યો અને ત્યારે કાઠી દરબાર ઘોડી લઈ અને 24ના રજવાડાના ગામડે ગામડે આંટા ફેરા કરવા લાગ્યા છે. અને આમ 4 દિવસ વીતી ગયા અને 1 દિવસ આડો રહ્યો છે. ત્યારે રાજા મનમાં ઓરતો કરે છે કે હવે ખાલી 1 જ દિવસ બાકી છે અને માં ચામુંડા એ મારી પાસે સાક્ષાત આવી અને માગી ગયા છે. અને જો નવચંદ્રા પાડાને હું લઈ નહીં આવું તો હું માતા ચામુંડાને શું ખવડાવીશ? અને ત્યારે ઘોડી લઈ અને દરબાર ફરતા ફરતા મૂડી પહોંચે છે અને ત્યાં પરમારો વસે છે. અને મૂડી 24માં આંટો મારતા મારતા મૂડી ગામના સીમાડે એક ભોરુડો ભરવાડ પગને આંટો દઈ અને લાકડીને ટેકો આપી અને ઊભો ઊભો સૂઈ રહ્યો છે. ત્યારે તેને જોઈ કાઠી દરબાર તેની પાસે જઈ અને બાવડું થપથપાવી અને એટલું કહે છે કે હે ભાઈ, જય માતાજી. ત્યારે પેલો ભોરુડો ભરવાડ જાગી જાય છે અને કહે છે કે જય માતાજી. ત્યારે કાઠી દરબાર સોમલા બાપુ ખાચર કહે છે કે હે ભાઈ, આ ભેંસોનું ટોળું ચરી રહ્યું છે એ કોનું છે? ત્યારે પેલા ભોરુડા ભરવાડને ખબર નથી કે આ ચોટીલાનો ધણી છે અને 24નો રાજા છે. ત્યારે ભોરુડો ભરવાડ કહે છે કે ભેંસો તો આ ભાયડાની છે. કે એમ? પણ કે કેટલી છે? કે 121 ભેંસો છે અને બધી જ મારી છે. બોલ, તારે શું કામ છે? અને ત્યારે સોમલા બાપુ ખાચર કહે છે કે ભાઈ, હું એમ નથી કહેતો, પણ ક્યાંય નવચંદ્રો પાડો કોઈના ઘરે છે ખરો? કે હા છે ને, આ ભાયડા પાસે છે. શું કરવો છે બોલ? અને ત્યારે એ નવચંદ્રો પાડો છે. આટલી વાત સાંભળતાની સાથે તો માથાની પાઘડીના 2-3 આંટા છોડી અને 2 હાથ જોડી અને કહે છે કે ભાઈ, માં ભગવતી ચામુંડા માટે મારે લઈ જાવો છે. અને આટલું બોલતા બોલતા તો ભોરુડા ભરવાડે લાકડીનો ઘા કર્યો અને મૂછો સરખી કરી અને કહે છે કે તારી ચામુંડાને અને પાડાને શું લેવા દેવા? કે ભાઈ, 1 દિવસ આડો છે
અને કાલે અષાઢી બીજ છે અને ત્યારે બટુક હનુમાનના ભોયરાની અંદર મારી ભગવતી ચામુંડાને ખવડાવવો છે. ત્યારે ભરવાડ બોલ્યો કે તારી ચામુંડા પાડા ખાય છે કે ના ભાઈ, એ મને નથી ખબર, પણ મારી ચામુંડાએ આપોઆપ આવી અને મારી પાસે માગી ગઈ છે એટલે મારે એને દેવાનો છે. ત્યારે ભોરુડો ભરવાડ બોલ્યો કે હે દરબાર, પાડો તો છે પણ તેને વેચવાનો નથી. ત્યારે રાણી સિક્કાની 2 કોથળીઓ કેડેથી ખોલી અને એ કોથળીઓ ભરવાડની સામે નાખી. ત્યારે પેલા ભોરુડા ભરવાડે પણ એ 2 કોથળીઓ લઈ અને પાછી દરબારના હાથમાં આપી કે હે દરબાર, તારા રૂપિયાથી મારો પાડો નથી દેવાનો, મારા દીકરાના તોલે મેં એને ઉછેરીને મોટો કર્યો છે. પણ સાંભળ દરબાર, જો ચામુંડા આપોઆપ આવી અને તને કહી ગઈ હોય કે મારે નવચંદ્રા પાડાનો ભોગ જોઈએ છે, તો આ ભેંસોના ધણના વચ્ચે પેલો પાડો ચરે છે અને હવે હું એ જોઈ લઉં કે તારી ચામુંડા પાડો કેવી રીતે ખાય છે. અને હે દરબાર, તારી ચામુંડાને બોલાય અને આ નવચંદ્રા પાડાને જો ઊભો ને ઊભો ધૂણાવે ને તો તને મફતમાં આપી દેવું, બાકી પૈસાથી નથી દેવાનો. અને ત્યારે કાઠી દરબારે બંને આંખો બંધ કરી દીધી અને આંખમાંથી આંસુડા આવવા લાગ્યા અને મનમાં વિચાર કરવા લાગ્યા કે ઘેટા બકરા તો ધૂણતા જોયા પણ કોઈ દિવસ આ પાડાને તો ધૂણતો જોયો નથી. અને પછી દરબારે પોતાની પાઘડી જમીન ઉપર ઉતારી અને બંને હાથ ચોટીલાના સામુ લાંબા કરી અને એટલું બોલ્યા કે હે માડી, આ ભોરુડા ભરવાડે આજે પાડાને એના દીકરાના તોલે ઉછેર્યો છે અને રૂપિયાથી પણ આપશે નહીં. પણ હે મારી ભગવતી ચામુંડા, જો તારે અષાઢી બીજની રાત્રે જમવું જ હોય ને તો મારી ચામુંડા આ ડુંગર ઉપરથી અહીંયા આવ અને આ ભેંસોના ધણ વચ્ચે ઊભેલા પાડાને ધૂણાય તો આ ભરવાડ પાડો આપે, નહીતર આપવા માગતો નથી. અને ત્યારે દરબારની આંખમાંથી જ્યારે 1, 2 અને ત્રીજું આંસુડાનું ટીમ્પું ધરતી ઉપર પડ્યું ને ત્યાં તો પીળી પાખની ભમરી બની અને ચોટીલાના ડુંગરેથી મારી ભગવતી ચામુંડા નીકળી. અને કાઠી દરબારના ખભે આવી અને બેઠી અને કાનમાં બેબી અવાજ કર્યો કે હે દરબાર, રોવાનું બંધ કર અને ઊભો થા. પણ કે હે માડી, કોઈ દિવસ પાડા ધૂણે ખરા? ત્યારે મારી ચામુંડા કહે છે કે હે દરબાર, ખાલી એક પાડો જ ધૂણાવાનું કહ્યું છે ને? કે હા માડી. તો કે તારા 2 હાથમાં રેતની મુઠ્ઠીઓ ભર અને 5 ડગલા ભેંસોની સામે ચાલી અને જય ચામુંડા બોલી અને ભેંસો ઉપર ધૂળનો ઘા કર અને જો ધૂળ જમીન ઉપર પડે એ પહેલાં જો 121 ભેંસો ધૂણાવી અને પછી જો નવચંદ્રા પાડાને ધૂણાવું ને એ તો એમ માનજે કે તારી 20 ભુજાડી ચામુંડા તારા વારે આવી. અને આમ મારી ભગવતી ચામુંડા 121 ભેંસો ધૂણાવે છે અને પછી એ નવચંદ્રા પાડાને ધૂણાવે છે. અને ત્યારે એ કાઠી દરબાર સોમલા બાપુ ખાચરના પગમાં એ પેલો ભોરુડો ભરવાડ પડી જાય છે. અને ત્યારે આવો ચમત્કાર જોઈ અને સોમલા બાપુ ખાચર ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગે છે. અને એક બાજુ સાચોજી પરમાર 4-5 ઘોડે સવારોને લઈ અને પરમારો આવી અને ઊભા રહી ગયા. અને તે દિવસે એ સીમાડાની માથે સાચાજી પરમારે અને કાઠી દરબાર સોમલા બાપુ ખાચરે ત્યાં અફીણ કહુંબા કર્યા અને પછી સોમલા બાપુએ પાડાને દોરી અને ચોટીલામાં લઈ જાય છે. અને ત્યારે એ નવચંદ્રા પાડાને જોવા આખું ગામ ભેગું થયું છે. અને રાત વીતી અને દિવસ ઉગ્યો એટલે સવારે વહેલા સોમલા બાપુ ખાચર નાહી ધોઈ અને દેહને પવિત્ર કરી અને સોમલા બાપુ ખાચરના એક હાથમાં તલવાર રહી ગઈ છે અને પાડાના નાકને વીંધી અને કડું પહેરાવ્યું છે અને તેને 9 સાંકળોથી બાંધી અને એ પાડાને દોરી અને બટુક હનુમાન દાદાના ભોયરામાં લઈ જાય છે. અને એ પાડાને જ્યારે બટુક હનુમાન દાદાના ભોયરામાં લઈ ગયા ત્યારે સોમલા બાપુ ખાચરે 2 આંખો બંધ કરી અને એટલું કહ્યું કે હે માં ચામુંડા, તે મારી પાસે નવચંદ્રા પાડાને માગ્યો હતો ને, તો હું તારી માટે આ નવચંદ્રા પાડાને લઈને આવ્યો છું. અને માડી હવે અને ત્યારે સોમલા બાપુએ એટલું કહ્યું ને ત્યારે મારી ભગવતી ચામુંડા કહે છે કે દરબાર, તારા કેડે જે તલવાર લટકાવેલી છે ને એ તલવારને હું ચામુંડા આવી અને તેમાં વાસ કરું છું. અને 3 વાર મારી ચામુંડાનું નામ લઈ અને પાડાના કાંધ માથે તલવારનો એક ઝાટકો માર અને હજી
ચામુંડા જ્યારે આટલી વાત કરે ને ત્યાં તો એ પાડો 9 સાંકળોથી બાંધેલો હતો અને એ 9 સાંકળો તોડી અને બટુક હનુમાન દાદાના ભોયરામાંથી પાડો લાગ્યો ભાગવા. અને જ્યારે આમ પાડો ભાગવા લાગ્યો ને ત્યારે કાઠી દરબાર સોમલા બાપુ ખાચરે એટલું કે હે મારી વિષ ભુજાડી ચામુંડા, આ દુનિયામાં જો કદાચ કાળા માથાના માનવીના દર દાગીના ખોવાય તો મારી ચામુંડા તું એને પછાડી અને દાગીના પાછા લાવતી હોય છે. તો માડી આ તો તારું બાનું છે અને તારું બાનું આમ તારી પાસેથી ભાગશે તો તને દુનિયામાં માનશે કોણ? અને ત્યારે મારી વિષ ભુજાડી ચામુંડા ચોટીલાના ડુંગર ઉપર બેઠી બેઠી બેબી અવાજ કર્યો કે હે કાઠી દરબાર, આજે કદાચ પંચાળની ધરતીમાં મારો કદાચ પાડો ભાગે અને અહીંયા બેઠી બેઠી હું ચામુંડા મારા મોઢાના જડબાને પોળું કરું અને જો ખરિયા હોતો જો એ પાડાને ના ખાઈ જઉં ને એ તો હું ચોટીલાના ભૂખરા ડુંગર ઉપર બેઠેલી હું વિષ ભુજાડી ચામુંડા ના કહેવાઉં બાપ. અને આ મે દિવસે પાડો ઊંચું પૂંછડું કરી અને ભાગવા લાગ્યો અને ત્યારે મારી વિષ ભુજાડી ચામુંડાએ ચોટીલાના ડુંગર માથે બેઠી બેઠી પોતાનું મુખ પહોળું કર્યું અને ચામુંડાએ પાડાને પોતાના મુખમાં લઈ લીધો અને પોતાના દાંત વડે તે દિવસે એ 9 બાંધેલી સાંકળોને મારી ચામુંડા ચાવવા લાગી. અને ત્યારે કાઠી દરબાર સોમલા બાપુ ખાચર એટલું કહે છે કે માડી હવે ત્યારે ચામુંડા કહે છે કે દરબાર સાંભળ, દુનિયામાં કદાચ તને દુઃખ પડે તેથી ખાલી એટલું કહેજે કે ક્યાં ગઈ મારા ખાચરના કરમ ભાગલાની ચામુંડા. અને આટલું કહેતાની સાથે જો તારા દુઃખને ભાગી અને ભૂક્કો ના કરી દઉં ને એ તો હું ભૂખરા ડુંગર ઉપર બેઠેલી વિષ ભુજાડી ચામુંડા ના કહેવાઉં બાપ. અને મિત્રો આમ મારી વિષ ભુજાડી ચામુંડા એ દિવસે સોમલા બાપુ ખાચરના રજવાડામાં આવો ઇતિહાસ રચે છે. તો મિત્રો તમને જૂના અને સાચા ઇતિહાસો રોજે રોજ આવા સાંભળવા ગમતા હોય તો આજે જ અમારી ચેનલ